નવસારી શહેરના સાનકુવા વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ઈમેલ મારફતે પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નવસારી શહેરના સાનકુવા વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની માહિતી મળતાની સાથે જ નવસારી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોસ્ટ ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડની ટીમને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. સાથે જ ફાયર વિભાગની ટીમ પણ તકેદારીના ભાગરૂપે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા પોસ્ટ ઓફિસના દરેક વિભાગ તેમજ સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે નવસારીની મુખ્ય પોસ્ટ ઓફિસને અગાઉ પણ આવી જ પ્રકારની ધમકી મળી હતી. ફરી એકવાર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓએ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને ઈમેલ મોકલનાર વ્યક્તિને શોધવા સાયબર ટેકનિકલ તપાસ શરૂ કરી છે. આજ રોજ તારીખ 15મી જુલાઈ બુધવારના રોજ અમને અમારી વડી ઓફિસથી સવારે મેલ આવ્યો હતો લગભગ 11 વાગ્યાની આસપાસ, અને એમાં બોમ્બ થ્રેટ પાસપોર્ટ ઓફિસ, ખાસ તો પાસપોર્ટ ઓફિસ માટે હતો. તે છતાંય અમે અમારા રીતે એમાં કાર્યવાહી ત્વરિત કરીને એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને જાણ કરી છે મેલ થ્રી, અને એ લોકોએ ત્વરિત કાર્યવાહી કરીને એમની બોમ્બ સ્કોડ છે, ડોગ સ્કોડ છે એ અને ફાયર ડિપાર્ટમેન્ટને બી અહીંયા અમારી હેડ પોસ્ટ ઓફિસ ખાતે હાજર રાખ્યા હતા. અને એ બધાની હાજરીમાં અને અમારા સ્ટાફની હાજરીમાં મેં પોતે પણ બધી અમારી ઓફિસને સર્ચ આઉટ કરાવી છે, પાસપોર્ટ ઓફિસને સર્ચ આઉટ કરાવી છે, અને તેમાં એવી કોઈ શંકાશીલ વસ્તુ અમને મળી નથી. જી, એટલે અમને આજે કાર્યવાહી કરવા માટે લગભગ 1:30 વાગ્યા સુધીનો ટાઈમ લાગ્યો હતો, અને હવે અમને પોલીસ તરફથી ક્લિયરન્સ સર્ટિફિકેટ જેવું મળી ગયું છે કે હવે કોઈ વાંધા જેવું નથી. એટલે હવે અમે પોસ્ટ ઓફિસને અત્યારથી ચાલુ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.